અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। વિદેશ ટૂરના નામે છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કિરણ ચંદ્રકાંત ચૌહાણ નામના આરોપીએ કેસી ટ્રાવેલર્સ નામની ઓફિસ શરૂ કરી હતી, જેમાં લોકોને સસ્તા ભાવે દુબઈ, સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયાની ટૂર, હોટેલ બુકિંગ, ફ્લાઇટ ટિકિટ અને વિઝાની સગવડ આપવાની લાલચ આપી મોટી રકમ ઉઘરાવી હતી। આમ તેણે અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી હતી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી છે। કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે, એના વિરુદ્ધમાં બે ચીટિંગના ગુના દાખલ થયેલા। એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ। ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા। આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે। એ જુનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા। અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે। આમાં જે અગાઉના ગુના હતા એમાં જે એમને જામીન મળી ગયેલા અને જામીનની શરતોનો ભંગ થયેલો જણાશે તો એમના વિરુદ્ધમાં એ પણ કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે।